જય ભારત સાથીઓ, નમસ્કાર. નવજોત અંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે 1 જૂન છે 2025. દર મહિનાની જેમ પહેલા રવિવારે પણ આજે કીટ વિતરણ છે અને આજે આપણી સાથે એક લાભાર્થી છે જેમનો આપણે થોડો પરિચય મેળવીશું અને કઈ રીતે અંત થયા એ આપણે જાણીશું. શું નામ બા તમારું? મારું નામ કમળાબેન નરભેરામ રત્નોતર. તમને પહેલેથી જ નથી દેખાતું? હા, જન્મથી જ હું અંધ છું. સ્કૂલમાં ભણવા ગયા હતા? હા, રાજકોટ અંશાળામાં ભણેલી છું 7 ધોરણ. પછી છોડી દીધું? પછી છોડી દીધું. કેમ એવું કર્યું? પછી ત્યાં ખુરશી ભરવાની હતી અને ખુરશીને ભણવાનું બે ભેગું કરવાનું હતું એટલે પછી છોડી દીધું. બરાબર. એટલે ખુરશી ભરવાનું ને ભણતર બે ભેગું હતું. એમ કે ખુરશી છોડી દેવાય ને બા તમારે? ખુરશી છોડી દીધી હતી તો એમ કે એમ નહીં, ખુરશી નહીં છોડવાની, બે સાથે કરવું હોય તો રહેવાનું, નકર નીકળી જવાનું. જો નેતર એ વખતે થોડું દેખાતું હતું? હા, થોડું પ્રકાશ પડતો હતો, તડકો છાંયો. અત્યારે કઈ નથી દેખાતું. શું કહેતા હતા એ વખતે એ લોકો કે નેતર કામની ખુરશી ભરવી હોય તો નિશાળમાં રહેવાનું ભણવા માટે, હા, નકર નહીં રહેવાનું. એટલે તમે નહીં રહેવાનું નક્કી કર્યું એમ ને? હા, પછી મેં કીધું તો નેતર કામની ખુરશી નથી ભરવી, મારે ભણવું છે. તો કે તો એકલું ભણવાનું નહીં, ભણવું હોય તો ખુરશી પણ ભરવી પડશે. બે કામ ભેગું સાથે કરો તો રહેવાનું, નકર નહીં. પછી નીકળી ગયા પછી શું કર્યું? પછી ઘરે જઈને ઘરકામ શીખ્યા અને ઘરમાં બીજું કોણ કોણ હતું? હું, મારી બા, મારા બાપુજી અને મારા ભાઈ. બરાબર. પછી લગ્ન ક્યારે કર્યા? પછી 20 વર્ષની ઉંમર થઈ મારી એટલે લગ્ન કર્યા. બરાબર. લગ્ન કર્યા પછી એક બાબો છે અને પછી છૂટાછેડા થઈ ગયા. ને એટલે તમારા વર જે હતા, હા, એમને કોઈ તકલીફ હતી આંખે? ના, એને કાંઈ આંખે તકલીફ નહોતી. હા, તો કેમ છૂટાછેડા લીધા? બસ એને એમ કે હવે શું કેવું મારે, બીજું મળી ગયું હતું એમને? હા, એમને બીજા પ્રેમ લગ્ન કરીને ભાગી ગયા એટલે પછી હવે આપણે છૂટાછેડા લેવા જ પડે ને. એટલે એમ નહીં, એ તો મૂકીને તો તમને કોઈ પૈસા આપ્યા હતા? ના, કંઈ પૈસા નથી આપ્યા. બરાબર. તો ભાઈ લગ્ન જીવન કેટલા વર્ષ ચાલ્યું? 6-7 મહિના જ. બસ 6-7 મહિના પછી તમારા છૂટાછેડા થઈ ગયા. તો જે તમારો બાબો થયો, હા, એ બાબો ઉછેર તમે કઈ રીતે કર્યો? એનો ઉછેર મેં અને મારી બાએ કર્યો. મારી મમ્મી પપ્પાએ મારા બાળકનો ઉછેર કર્યો. તમે એ વખતે કંઈ કમાતા નહોતા? ના, કંઈ કમાતી નહોતી. ઘરનું ગુજરાન કઈ રીતે ચાલતું? મારા પપ્પા, અમે બ્રાહ્મણ છીએ એટલે ભિક્ષાવૃત્તિ કરીને લાવીને અમે અમારું ગુજરાન ચલાવતા હતા. અત્યારે તમારો દીકરો શું કરે? અમારો દીકરો અત્યારે સંન્યાસ લઈ લીધો, સાધુ બની ગયો છે. બરાબર. તમે ભણવાનું છોડી દીધું? હા. છોકરો સાધુ બની ગયો? હા. તો તમને મળવા આવે છે? આવે છે 4 મહિને 5 મહિને. ક્યારેક એને મન થાય કે મમ્મી પાસે જાવું તો આવે. કઈ મદદ કરે ખરો? ના, મદદ કઈ ન કરે. આવીને મળીને વયા જાય. હોય તો 5 પૈસા લઈ જાય, આપતા નથી કઈ. પણ સાધુને ક્યાં જરૂર છે કઈ પૈસાની? જરૂર નથી, પણ હવે તોય એમને તો હવે તો તમને એ તમને ખાલી આશીર્વાદ જ આપે એવું થયું? હા, આશીર્વાદ આપે છે. મળવા આવે, ખાલી પગે લાગવા, નમવા. બરાબર. ચલો ને, મળવા તો આવે એટલું તો સારું છે. હા, એટલું સારું. આ નવજોત અંજન મંડળમાંથી તમને કેટલા સમયથી કીટ મળે છે? મને 4-5 વર્ષથી મળે છે. ખુશ છો તમે? ખુશ છું, આનંદમાં છું, બહુ આનંદ છે. આજે ભાવનગરની મિટિંગ હતી પણ એ મિટિંગ મેં જાતી કરી અને આ કીટ લેવા માટે હું અહીંયા આવી. બરાબર. અત્યારે તો તમે એકલા જ છો, બીજું કોઈ નથી? હા, હું ને મારા બા બે છીએ. તમારા બા છે, એમની ઉંમર કેટલી છે? એમની ઉંમર 60-65 વર્ષ. આપણે આવી રીતે આવા લાભાર્થીઓને મદદ કરીએ છીએ અને આ કોઈ સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂ નથી, જે છે લાઈવ જ છે. ઘણા બધા લોકોની ઘણી બધી હકીકતો અલગ હોય છે. એટલે આવી રીતે આપણે અલગ લાભાર્થીઓનો દર મહિને આપણા ત્યાં આવે, એમનો થોડો પરિચય જાણીએ, પરિસ્થિતિ જાણીએ. આ બાને આપણે લગભગ 5-6 વર્ષથી દર મહિને નવજોત અંજન મંડળમાંથી કીટ આપવામાં આવે છે. તમે ક્યાંથી આવ્યા બા? હું લીંબડીથી આવી, વઢવાણ લીંબડીથી. કોઈ આવ્યું તમારી જોડે? એકલા જ આવ્યા? અત્યારે કોઈ નથી આવ્યું, એકલી જ આવી છું. બસમાં આવ્યા? બસમાં આવી. અને આ રાણપુરના ભાઈ આવ્યા, એમને મેં એમ કીધું તમારી બેબીને મોકલો ને મને રોડ વટાડીને અહીં પહોંચાડે. તો એ દીકરી આવી મને સામે લેવા. એ સંબંધી છે આપણા. બરાબર. તો એ આ રોડ વટાડીને અહીંયા પહોંચાડી દીધી મહિલા મંડળમાં. એટલે હું તો એમ કહું છું કે સુરદાસો જોડે ભગવાન છે ને 24 કલાક હાજર જ હોય છે.
આમને કોઈનું કોઈ મદદ કરવાવાળું મળી જ જાય એટલે ભગવાનની અમારા ઉપર અસીમ કૃપા છે. અને કે ને હરીને ભજતા કોઈની લાજ જતા જાણી નથી, જવા ન દે અલગ ધણી ભગવાન દ્વારકા વાળો. બસ હજી સુધી કાંઈ થયું નથી. ભજન ગાવ રો આ ભજન કાલાવાલા આવડે ઈ કરીએ. હા ગાઈ નાખો, લે એકાદું ગાઈ નાખ. એક માઇક પકડો, એક ગાઈ નાખો, કેવું ગાઈ નાખ? તમને જે વાલું લાગતું એ ગાઓ. આ ચાલી ભરવાને પાણી રે મને બોલાવે સતગુરુ જ્ઞાની. આ ચાલી ભરવાને પાણી રે મને બોલાવે સતગુરુ જ્ઞાની. ગુરુજી વિનાનું મને ઘડી નવ ચાલે, ગુરુજી વિનાનું મને ઘડી નવ ચાલે ચાલે. આવીતી જાય છે જુવાની રે મારી, હાલી જાય છે જુવાની રે મને બોલાવે સતગુરુ જ્ઞાની. આ ચાલી ભરવાને પાણી રે મને બોલાવે સતગુરુ જ્ઞાની. પિયર છોડીને મારે જાવું સસરીએ, પિયર છોડીને મારે જાવું સસરીએ સાસરીએ. એમાં શરમ મુને શાની રે મને બોલાવે સતગુરુ જ્ઞાની. એમાં શરમ મુને શાની રે મને બોલાવે સતગુરુ જ્ઞાની. આ ચાલી ભરવાને પાણી રે મને બોલાવે સતગુરુ જ્ઞાની.